મિત્રો, સોમવાર ચિંતન, ક્ષમા યાચના. અપરાધથી અડગા રહેવું હોય તો ઈશ્વરથી ડરતા રહેવું, નિરંકુશતા ઈચ્છીએ નહીં અને કુવેળાના આનંદ પ્રમોદમાં પડીએ નહીં. થયેલી કે કરાયેલી કસૂરો કે ભૂલો બદલ ક્ષમાની યાચના કરતા રહીએ તો આપણામાં સાચો ભક્તિભાવ તે પ્રગટ થશે. આ પૃથ્વી પરનું જીવન એ ઈશ્વરના દરબારમાંથી મળેલો દેશવટો છે અને એ જાણ્યા પછી ઐહિક જીવનથી સંપૂર્ણ રીતે સંતોષ માનીએ નહીં. અંતઃકરણમાં ઈશ્વરનો ડર કે શાંતિ હશે નહીં ત્યાં સુધી વાસ્તવિક સ્વતંત્રતા અને સાચો આનંદ મળશે નહીં. પોતાના અંતર આત્માને પ્રદૂષિત કરે કે ભારરૂપ બને એવું બધું જેઓ ફેંકી દઈ શકે છે તેઓ પરમ સુખી છે. ખરાબ ટેવને દૂર કરી સુટેવ સ્થાપવા માટે વિશ્વાસથી ઝઝૂમીએ. સારો માણસ દુઃખ અને શોક પામે તે સ્વાભાવિક છે. આપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહીએ અને આપણા મિત્રો કે સ્નેહીજનોની ભૂલો સુધારતા અગાઉ આપણી પોતાની ભૂલોને સુધારીએ. લાંબા આયુષ્યને બદલે સન્મૃત્યુ મેળવવાની આપણને વધારે કાળજી હશે તો આપણું જીવન સન્માર્ગે આગળ વધશે. પ્રાર્થના. હે પ્રભુ, અમારા ઉલ્લંઘનો માફ કરો અને અમારા અપરાધો ઢાંકી દો. અત્યારે બસ આટલું જ.